ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગ્રામરનો અભ્યાસ કરીશું. ગ્રામરમાં આપણે તમારે બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે ચેન્જ ધ ટેક્સ્ટ. ચેન્જ ધ ટેક્સ્ટની અંદર તમારે પેરેગ્રાફ આપેલા હોય એને તમારે જે કીધું હોય કે એક પેરેગ્રાફ માની લો કે એમ કીધું હોય કે ચેન્જ ઇન લાઇક એઝ જેન્ડર ચેન્જ કરવાનું, એટલે કે તમારે જે મેલમાં આપેલું હોય તો એને ફિમેલમાં કરવાનું હોય, એવી રીતે જેન્ડર ચેન્જનો પણ હોઈ શકે. પછી ટેન્સ ચેન્જ એટલે કે કાળ બદલાવાનો પણ હોઈ શકે. માની લો કે વર્તમાન કાળમાં આપેલો હોય તો તમને લાઇક એઝ કરીને ભૂતકાળમાં કીધું હોય તો એને એમાં પણ હોઈ શકે. પછી પેસિવ વોઇસમાં પણ બદલાવાનો હોઈ શકે. એટલે કે ચેન્જ ધ ટેન્સ, એમાં ચેન્જ ધ ટેક્સ, એમાં 4 માર્ક્સમાં તમારે 2 પેરેગ્રાફ આપેલા હોય, એક પેરેગ્રાફનો 2 માર્ક્સ. એમાં આપણે ટેન્સ વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે ફર્સ્ટ ટેન્સ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે જે તમે આઈ થિંક 7મામાંથી ભણતા જ આવો છો કે સિમ્પલ સાદો વર્તમાન કાળ એ શું છે એમ. તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય, તો કે જે ક્રિયા વર્તમાનમાં કરી રહ્યા હોય અથવા તો વાતચીતમાં કે વધુ વ્યવહારમાં આપણે મોટા ભાગે આ કાળનો ઉપયોગ થાય છે. હવે પાછું શું કીધું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો શું કીધું કે કર્તા તરીકે જો પહેલો પુરુષ એકવચન કે બહુવચન, પહેલો પુરુષ એકવચન આઈ અને બહુવચન વી, બીજો પુરુષ એકવચન કે બહુવચન એટલે કે યુ, અને ત્રીજો પુરુષ બહુવચન હોય એટલે કે ધે, તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ એટલે કે V1 આવે. અને જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે? એસ કે ES વાળું રૂપ. એને શું કહેવાય? V5. જો V1 કોને કહેવાય? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો એને V1 કહેવાય. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય, માની લો કે પ્લેડ, બોટ, એને V2 કહેવાય. પછી ક્રિયાપદનું ING વાળું રૂપ હોય કે સિંગિંગ, પ્લેઇંગ, રનિંગ, તો એને V4 કહેવાય. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત તો એને V3 કહેવાય. ING વાળું રૂપ હોય તો V4 કહેવાય, અને S કે ES વાળું રૂપ હોય તો એને શું કહેવાય? V5. હવે એના આપણે ફોર્મેટ જોઈએ, વાક્ય રચના જોઈએ. તો એને વાક્ય રચનામાં પહેલાં આવશે કર્તા, પછી ક્રિયાપદ. જો ક્રિયાપદમાં કર્તા તરીકે પહેલો પુરુષ હોય તો મૂળ રૂપ V1, અને જો ક્રિયાપદ કર્તા તરીકે હી સી ઇટ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો V5 S કે ES વાળું રૂપ. પછી કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. જો એક્ઝામ્પલ આપ્યું કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, કે હું રોજ ક્રિકેટ રમું છું, આવ્યું રોજની બનતી ક્રિયા દર્શાવવા માટે. પછી ગીતા સિંગ્સ અ સોંગ, જો ગીતા આવ્યું તો ગીતાની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? એસ કે ES વાળું રૂપ, કે ગીતા ગીત ગાય છે. હવે એની જ હવે જો શું કીધું કે જો પછી સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવાનું હોય અથવા તો નકાર વાક્ય બનાવવાનું હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે તમારે કોનો ઉપયોગ કરવાનો છે? તો કે ડુ અથવા તો ડઝનો ઉપયોગ કરવાનો છે. તો જો હવે અને ડુ અને ડઝનો ઉપયોગ જ્યારે તમે વાક્યમાં કરો ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. પછી કર્તા તરીકે ત્રીજો પુરુષ હોય કે પહેલો પુરુષ હોય, હંમેશા ડુ કે ડઝ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ફોર્મેટ છે કે કર્તા, પછી ડુ કે ડઝ, V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, અને અન્ય શબ્દ કે કે અહીંયા ડઝ પછી નોટ લખતા ભૂલાઈ ગયું કે નકાર છે એટલે પછી નોટ પણ આવે, કે કર્તા પછી ડઝ કે ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. કે વી ડુ નોટ પ્લે ખોખો, કે અમે ખોખો રમતા નથી.
સી, જો સી આવ્યું તો સીની સાથે કોનો પહેલો ડુનો ઉપયોગ ક્યાં થાય કે પહેલો પુરુષ એકવચન કે બહુવચન, બીજો પુરુષ એકવચન કે બહુવચન, કે ત્રીજો પુરુષ બહુવચન હોય તો ડુ વપરાય, જ્યારે હી સી ઇટ હોય તો ડઝ વપરાય. અહીંયા કીધું કે વી ડુ નોટ પ્લે ખોખો. વી છે એટલે આપણે કોનો ઉપયોગ કર્યો? ડુનો ઉપયોગ કર્યો. પછી સી ડઝ નોટ કુક પીઝા, તો સી છે એટલે આપણે કોનો ઉપયોગ કર્યો? ડઝનો ઉપયોગ. સી છે એ શું થયું? ત્રીજો પુરુષ એકવચન, અને વી છે એ શું થયું? પહેલો પુરુષ બહુવચન. એવી જ રીતે પછી પ્રશ્નાર્થ વાક્યની ફોર્મેટ જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે કે પહેલાં સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝ આવશે, પછી કર્તા, ક્રિયાપદ અને કર્મ અને અન્ય શબ્દ. જો ફોર્મેટ છે વાક્ય એક્ઝામ્પલ છે કે ડઝ સીતા ગો ટુ ટેમ્પલ ડેઇલી, કે શું ગીતા રોજ મંદિરે જાય છે. પછી ડઝ ધે ઈટ મેંગો, કે તેઓ કેરી ખાઈ રહ્યા છે. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય થયું, એનું ફોર્મેટ આપણે નીચે લખી નાખીએ. પહેલાં આવશે ડુ અથવા તો ડઝ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ થયું કે આ આપણે શું જોયું? એની વાક્ય રચના જોઈ. કોઈ હકાર વાક્ય રચના તો કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. નકાર વાક્ય રચનામાં આવશે કર્તા, ડુ કે ડઝ, નોટ, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્યમાં આવશે ડુ કે ડઝ, પછી કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. હવે બીજે ક્યાં આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય એના વિશે આપણે જોશું. જો બીજે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય એના વિશે આપણે જોશું તો કે વારંવાર થતી ક્રિયા, કે કોઈ ક્રિયા વારંવાર બનતી હોય, અથવા તો કોઈ ક્રિયા હંમેશને માટે થતી હોય, અથવા તો કોઈ ક્રિયા બધાને લાગુ પડતી હોય એવું દર્શાવવાનું હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, કે પૃથ્વી છે એ સૂર્યને પ્રદક્ષિણા કરે છે, એટલે કે એ હંમેશને માટે બનતી ક્રિયા છે. એટલે કયો કાળ દર્શાવે કે સાદા વર્તમાન કાળ છે એ દર્શાવે છે. પછી જનરલી સી ગેટ્સ અપ એટ 6, કે સામાન્ય રીતે તે 6 વાગે ઉઠી જાય છે. એટલે એ કેવી ક્રિયા દર્શાવી? વારંવાર બનતી ક્રિયા દર્શાવે છે. પછી ડૉક્ટર ટ્રીટ્સ ધ પેશન્ટ, કે ડૉક્ટર છે એ પેશન્ટને તપાસે છે, તો એ બધાને લાગુ પડતી ક્રિયા દર્શાવી. એટલે કે હંમેશા થતી ક્રિયા હોય, વારંવાર બનતી ક્રિયા હોય, અથવા તો બધાને લાગુ પડે એવી ક્રિયા હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે કે કોઈ પણ પ્રકારની કહેવતો હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય, પછી રમતની કોમેન્ટ્રી હોય, તો એ દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે અ સ્ટીચ ઇન ટાઈમ સેવ 9, કે એ શું છે કે કહેવત છે કે જો તમે સમયને સીવી રાખશો તો તમે 9 છે એને બચાવી શકશો, એમ એ કહેવત છે. પછી વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ, તો આ શું દર્શાવ્યું? વૈજ્ઞાનિક સત્ય કે વૈજ્ઞાનિક સિદ્ધાંત કે પાણી છે એ 100 સેલ્સિયસ તાપમાને ગરમ થાય છે. પછી ઇન્ડિયા વિન્સ ધ ટોસ, કે ભારતે ટોસ છે એ જીત્યો, તે શું દર્શાવી? રમતની કોમેન્ટ્રી. એટલે કે કોઈ પણ કહેવત હોય, માની લો કે કહેવત છે કે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ, કે ભસતું કૂતરું ભાગે જ કરડે, કે એવી કોઈ કહેવતો હોય. પછી વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય, કે પછી કોઈ રમતની કોમેન્ટ્રી હોય, તો એવું દર્શાવવાનું હોય ત્યારે પણ કયો ટેન્સ વપરાય? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી કીધું કે કોઈ ટેવસ થતી ક્રિયા હોય અથવા તો કોઈ સૂચના દર્શાવવામાં આવેલી હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ વપરાય. જો અહીંયા કીધું કે ટેક લેફ્ટ, ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ, કે તમે ડાબી બાજુ વળાંક વળો અને સીધા જશો. એટલે એ શું દર્શાવ્યું? સૂચના દર્શાવી ને, કીધું ને કે તમે ડાબી બાજુ વળી અને સીધા જશો, એટલે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે પહોંચી શકશો, એ સૂચના દર્શાવી. પછી આઈ ગો ટુ ટેમ્પલ વન્સ ઇન અ વીક,
કે હું અઠવાડિયામાં એક વખત મંદિરે જાઉં છું, તો એ શું દર્શાવ્યું? ટેવ દર્શાવી કે અઠવાડિયામાં એક વખત મંદિરે જાઉં છું, એ ટેવ. એટલે કે કોઈ પણ સૂચન હોય કે કોઈ ટેવ જ થતી ક્રિયા દર્શાવવામાં આવેલી હોય ત્યારે પણ કેવો ટેન્સ આવે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી કીધું કે કોઈને કહેલા સુવાક્ય, એટલે કે જે કોટ આપણે કોટેશન કહીએ એ થોટ કે કોઈ પણ સુવાક્ય હોય કે સુવિચાર હોય ત્યારે સેઝ વડે દર્શાવવામાં આવે છે. શું કીધું કે ક્રિષ્ના સેજ ડુ યોર ડ્યુટી કે તું તારી ફરજ છે એ બજાવ, તું તારું કાર્ય કર. એટલે કે કોઈને કંઈ કહેવું હોય ત્યારે હંમેશા સેઝનો ઉપયોગ થાય. પછી લેટર રાઇટિંગ, આપણે જે પત્ર લેખન છે, લેટર રાઇટિંગમાં પણ કેટલાક ફ્રેઝ, કેટલાક શબ્દો છે એ સાદા વર્તમાન કાળમાં આવે છે. એમાં જોઈએ તો કેવી રીતે આવે? તો કે ડોન્ટ ફોરગોટ ટુ કમ સૂન, કે વહેલું આવવાનું ભૂલીશ નહીં. પછી આઈ લુક ફોરવર્ડ ફોર યોર રિપ્લાય, કે હું હવે આગળ તારા રિપ્લાયની રાહ જોઈશ. એટલે કે કેવી અલગ અલગ રીતે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય એ આપણે જોયું. હજી એકાદ બે છે તો એના વિશે આપણે જોશું. જો બીજું ક્યાંય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય તો એના વિશે આપણે જોઈએ તો કે કોઈ પ્રકારનું પ્રોમિસ હોય કે અથવા તો કોઈ ફ્રેઝ શબ્દ સમૂહનો ઉપયોગ કરેલો હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ કે આઈ પ્રોમિસ ટુ વર્ક હાર્ડ, કે મેં સખત મહેનત કરવાનું વચન આપ્યું છે. આઈ એગ્રી વિથ યુ, કે હું તારી સાથે સહમત છું. થયું ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પછી આઈ સ્વેર આઈ વોન્ટ ડુ ઇટ અગેન, કે હું સ્વેર કે હું કસમ આપું છું કે હું હવે આવું કાર્ય ફરી કરીશ નહીં. પછી એવું કે અમુક ઘણીવાર શું કીધું કે ઓળખ દર્શક શબ્દ તરીકે કોનો ઉપયોગ થાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? તો કે આ પ્રકારની વાક્ય રચનામાં, એટલે કે સાદા વર્તમાન કાળમાં સમય દર્શક શબ્દ અથવા તો ઓળખ દર્શક શબ્દ તરીકે એવરી ડે એટલે કે દરરોજ, ડેઇલી એટલે પણ દરરોજ, ઓલવેઝ એટલે કે હંમેશા, ઓફન એટલે કે અવારનવાર, પછી એવરી મંથ એટલે કે દર મહિને, પછી એવરી મંથ હોય, એવરી યર હોય, પછી રેગ્યુલરલી એટલે કે વારંવાર, નિયમિત રીતે, જનરલી એટલે કે સામાન્ય રીતે જેવા સમય દર્શક શબ્દોનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે પાયલ ઓલવેઝ ગોઝ ટુ ટેમ્પલ, કે પાયલ હંમેશા મંદિરે જાય છે. પછી રામુભાઈ ગોઝ ટુ અહેમદાબાદ એવરી મંથ, કે રામુભાઈ દર મહિને ક્યાં જાય છે? તો કે અહેમદાબાદ જાય છે. હવે કીધું કે જો વાક્ય છે એ પેસિવ વોઇસ દર્શાવતું હોય, એટલે કે વાક્ય રચના જો પેસિવ વોઇસમાં આપેલું હોય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ કરવાનો છે? ટુ બીના વર્તમાન કાળના રૂપ, એટલે કે એમ, ઇઝ, આર પ્લસ ભૂતકૃદંત એટલે કે V3નો ઉપયોગ કરવાનો. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ધ મેચ ઇઝ વોન બાય ઇન્ડિયન્સ, કે ભારતીયો દ્વારા મેચ છે એ જીતાયો. આવ્યું પહેલાં કરતા, પછી સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ, વોન છે એ શું થયું? V3, પછી બાય ઇન્ડિયન્સ એ શું થયું? કર્મ. પછી કીધું કે ધ રિઝલ્ટ ઇઝ ડિક્લેર્ડ થ્રુ ઇન્ટરનેટ, તો આ પણ શેમાં બન્યું? પેસિવ વોઇસમાં રિઝલ્ટ, પછી સહાયકારક ક્રિયાપદ તરીકે આવ્યું ઇઝ, ડિક્લેર છે એ શું થયું? V3 ભૂતકૃદંત, થ્રુ ઇન્ટરનેટ તે શું થયું? કર્મ થયું. હવે તમને અહીંયા એક્સરસાઇઝ માટે 4 ખાલી જગ્યા આપેલી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, કે કાઉન્સમાં જે ક્રિયાપદ આપેલો છે એનો ઉપયોગ કરી તમારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. હવે પહેલી ખાલી જગ્યા છે આઈ, ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા ડિસઓનેસ્ટ પર્સન. બ્રેકેટની અંદર તમને આપેલું છે લાઈક. હવે આઈ છે તો આઈની સાથે આપણે કીધું ને કે સાદા વર્તમાન કાળમાં જો તમારે નકાર વાક્ય બનાવવું હોય અથવા તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન કે ત્રીજો પુરુષ બહુવચન હોય તો ડુનો ઉપયોગ થાય. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ હોય તો ડઝનો ઉપયોગ થાય છે. અહીંયા પહેલો પુરુષ એકવચન છે એટલે અહીંયા આઈની સાથે શું વપરાશે? ડુ.
અને નોટ છે એટલે અને હંમેશા ડુ કે ડઝ હોય તો ડુ કે ડઝ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ છે એ આવશે. એટલે અહીંયા આઈ પછી ડુ નોટ લાઈક થયું કે આઈ ડુ નોટ લાઈક ડિસઓનેસ્ટ પર્સન, કે મને અપ્રામાણિક લોકો ગમતા નથી. પછી છે કે તન્મય ખાલી જગ્યા હિઝ વર્ક સિન્સિયરલી કાઉન્સમાં આપ્યું ડઝ. તન્મય છે એટલે તન્મય એટલે કયો થયું? ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન થાય એટલે હંમેશા એની સાથે કેવું રૂપ આવે? એસ કે ઈએસ વાળું રૂપ આવે. કાઉન્સમાં આપ્યું ડુ તો ડુનું આપણે શું કરી નાખવાનું છે? ડઝ. કે તન્મય ડઝ હિઝ વર્ક સિન્સિયરલી. હવે એના પછીની ખાલી જગ્યા છે ઘી ખાલી જગ્યા ફ્રોમ બટર. ઘી એટલે શું થયું? ઈટ. કે હી સી ઈટ હોય તો ત્રીજા પુરુષ એકવચન એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ આપે. તો કે ઘી ખાલી જગ્યા ફ્રોમ બટર તો મેક છે તો મેકનું શું થઈ જશે? મેક્સ. MEAKES. પછી આવ્યું ખાલી જગ્યા ખાલી જગ્યા યોર કાઉ ખાલી જગ્યા મચ મિલ્ક. બ્રેકેટની અંદર વર્બ આપેલું છે ગીવ. હવે જો પહેલાં ખાલી જગ્યા છે એટલે આ કેવું વાક્ય બનતું હશે? પ્રશ્નાર્થ વાક્ય બનતું હશે ને. પ્રશ્નાર્થ વાક્ય બને એટલે પ્રશ્નાર્થ વાક્યમાં કે આગળ કીધું એમ કે નકાર વાક્ય હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ કરવાનો છે? ડુ કે ડઝનો. અહીંયા જોવાનું કર્તા તરીકે કોણ છે? તો કે યોર કાઉ તમારી ગાય. એટલે યોર કાઉ એટલે અહીંયા શું આવશે? બીજો પુરુષ થયો ને તમારી ગાય એટલે ડુ. કે ડુ યોર કાઉ ખાલી જગ્યા ગીવનું ગીવ કે ગીવ મચ મિલ્ક. કાઉ છે એટલે ઈટ આવ્યું એટલે શું હશે? ડઝ યોર કાઉ. પડી ખબર? અહીં આ તમારો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ પૂરો થાય છે. હવે આપણે એના પછીનો ટેન્સ જોશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. નેક્સ્ટ આવ્યું સાદો ભૂતકાળ. કે સાદો ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય? કોઈ ક્રિયા કોઈ ઘટના બની ગઈ હોય એવું દર્શાવવાનું હોય તો સાદો ભૂતકાળનો ઉપયોગ થાય. જેમ કે આઈ ગો ટુ ટેમ્પલ યસ્ટરડે. આઈ રાઇટ માય હોમવર્ક લાસ્ટ નાઇટ. I wrote my homework last. I went to temple yesterday. I wrote my homework last night. I sang a song yesterday. એટલે કે એવી કંઈ કોઈ ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય એવું દર્શાવવાનું હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. સાદા ભૂતકાળમાં અને શું કીધું કે કર્તા સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે ભૂતકાળનું રૂપ આવે. કીધું ને કે આઈ વેન્ટ ટુ ટેમ્પલ યસ્ટરડે તો વેન્ટ છે એ શું થયું? ગોનું ભૂતકાળનું રૂપ થયું. પછી આઈ રોટ માય હોમવર્ક લાસ્ટ નાઇટ તો રાઇટનું વીટું શું થયું? વ્રોટ. એટલે કે હંમેશા કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. અને જો વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય અથવા તો નકાર વાક્ય બનાવવાનું હોય તો તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ કરવાનો. જેમ વર્તમાન કાળમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે સાદા ભૂતકાળમાં તમારે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવાનું હોય તો ડીડનો ઉપયોગ કરવાનો. અને ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 છે તે જ આવે છે. હવે આપણે જોઈએ વાક્ય રચના કે ફોર્મેટ ઓફ અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય રચના જોઈએ તો પહેલાં આવશે કર્તા, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2, પછી કર્મ અને અન્ય શબ્દ. એક્ઝામ્પલ છે કે આઈ પ્લેડ પિયાનો લાસ્ટ નાઇટ. જો અહીંયા પ્લેડ છે તે શું થયું? V2 ભૂતકાળનું રૂપ આવ્યું. પછી છે કે પ્રીત બોટ બાયસિકલ યસ્ટરડે કે પ્રીતે ગઈકાલે સાયકલ ખરીદી તો બોટ છે એ પણ શું થયું? ભૂતકાળ V2 થયું. બાયનું V2 શું થાય? બોટ. એટલે કે ભૂતકાળમાં ક્રિયા બની ગઈ હતી. જો કે મેં ગઈ સાંજે ગઈ રાતે પિયાનો વગાડ્યો. પ્રીતે ગઈકાલે સાયકલ ખરીદી. એટલે કે ભૂતકાળની ક્રિયા દર્શાવી હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય.
પછી એવી જ રીતે નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ તો પહેલાં આવશે કર્તા, પછી ડીડ, પછી નોટ, અને ડીડનો ઉપયોગ થાય એટલે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ, એટલે કે V1 કર્મ અને અન્ય શબ્દ. કે રાજ ડીડ નોટ સિંગ અ સોંગ, કે રાજ ગીત ગાતો હતો નહીં. જો અહીંયા ડીડ આવ્યું એટલે ડીડ આવ્યું એટલે આપણે સિંગની શું કરીએ? આવ્યું V1 થયું, V1નો ઉપયોગ કર્યો. પછી એવી રીતે ચિલ્ડ્રન ડીડ નોટ પ્લે ક્રિકેટ, કે બાળકો ક્રિકેટ રમતા ન હતા. તો અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું, પ્લે ડીડનો ઉપયોગ થયો એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. પછી આવે જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પહેલાં આવશે ડીડ, ડીડને આગળ લઈ લેવાનું, પછી કર્તા, પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય શબ્દ. જો આવ્યું કે ડીડ રાધા મેક મંચુરિયન, તો ડીડ છે તો આપણે મેક છે કેવું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ. પછી ડીડ ધે ગો ટુ બોમ્બે, તો ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ ગો, એટલે કે રાધા મંચુરિયન બનાવતી હતી કે તેઓ બોમ્બે ગયા હતા. અહીંયા આપણે ફોર્મેટ જોયા કેવી રીતે વાક્ય હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના, બીજી કેવી રીતે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય તેના વિશે આપણે હવે જોશું. હવે એના પછી આપણે સાદા વર્તમાન કાળમાં જોઈએ કે કેવી રીતે કઈ કઈ જગ્યાએ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગયેલી હોય એવું દર્શાવવાનું હોય ત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ કે હિઝ મધર ડાઇડ ઇન 1998, કે તેમના માતા છે 1998માં મૃત્યુ પામ્યા, એટલે 1998માં મૃત્યુ પામ્યા દર્શાવ્યો ભૂતકાળ. પછી આઈ વોક અપ એટ મિડનાઇટ યસ્ટરડે, કે હું ગઈકાલે અડધી રાત્રે જાગ્યો હતો અથવા તો જાગી હતી. પછી ભૂતકાળની કોઈ હકીકત દર્શાવવાની હોય, કોઈ બનાવ દર્શાવવાનો હોય ત્યારે પણ આ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય. જેમ કે ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947, કે ભારતે સ્વતંત્રતા ક્યારે મેળવી? તો કે 1947માં સ્વતંત્રતા મેળવી. પછી ફર્સ્ટ વર્લ્ડ વોર બ્રોકન આઉટ ઇન 1914, કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ 1914માં પૂરું થયું. પછી ભૂતકાળમાં કોઈ સંકળાયેલી ક્રિયા દર્શાવવાની હોય ત્યારે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય. કે જો કે ધ થીફ કેમ આઉટ ઓફ ધ રૂમ, કે ચોર છે એ રૂમની બહાર આવ્યો. જમ્પ ઓન ધ બાલ્કની, બાલ્કનીમાં કૂદ્યો. ક્લાઇમ્બ ધ સ્ટેર્સ, દાદરા ચડ્યો. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ ડાર્ક, અને અંધારામાં અદૃશ્ય થઈ ગયો. આ શું દર્શાવ્યું? આખી ક્રિયા દર્શાવી. પછી કીધું કે કોઈ મુખ્ય કાર્ય હોય કે અથવા તો કોઈ વાર્તા હોય અથવા તો કોઈ બનાવ રજૂ કરેલો હોય તો એને પણ શેમાં દર્શાવવામાં આવેલો હોય? ભૂતકાળમાં. જો કે વન્સ અપોન અ ટાઈમ, કે એક વખતની વાત, એક સમય હતો. અ કિંગ લીવ્ડ ઓન ધેટ માઉન્ટેન, કે એ રાજા છે તે પર્વત પર રહી રહ્યો હતો. પછી આઈ સો એન એક્સિડન્ટ, કે મેં એક અકસ્માત જોયું. મેની પીપલ વેર ઇન્જર્ડ, કે ઘણા લોકો છે તે ઘાયલ થયા હતા. શું દર્શાવ્યું? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. પછી યુઝ ટુ પ્લસ ભૂતકાળની વારંવારની બનતી ક્રિયા દર્શાવવાની હોય, હંમેશા ટેવસ થતી ક્રિયા દર્શાવવાની હોય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ ટુનો ઉપયોગ કરીએ. એટલે કે યુઝ ટુ પ્લસ ભૂતકાળની વારંવાર બનતી ક્રિયા દર્શાવવાની હોય ત્યારે કેવી રીતે વાક્ય બને? તો કે ગાંધીજી યુઝ ટુ વેર, જો અહીંયા આવ્યું યુઝ ટુ, કે ગાંધીજી યુઝ ટુ વેર ખાદી ઇન આફ્રિકા, કે ગાંધીજી આફ્રિકામાં હંમેશા શું પહેરતા હતા? તો કે ખાદીના કપડાં જ પહેરતા હતા. પછી આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ફોર ઇન માય ચાઇલ્ડહુડ, જો આ યુઝ ટુ આવ્યું કે હું મારા બાળપણમાં રોજ સવારે વહેલી જ ઉઠતી હતી. હવે પાછું કીધું કે જો વાક્ય પેસિવ રચનામાં આપેલું હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ કે વેર પ્લસ ભૂતકૃદંત છે એનો ઉપયોગ કરવાનો. કે એક્ઝામ્પલ જોઈએ કે રિઝલ્ટ વોઝ, જો આવ્યું રિઝલ્ટ વોઝ અને V3 આવ્યું ડિક્લેર્ડ, કે રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ યસ્ટરડે, કે ગઈકાલે રિઝલ્ટ છે એ જાહેર થયું. પછી હી વોઝ, તો કે વોઝ
કોંગ્રેચ્યુલેટેડ બાય ધ પ્રિન્સિપલ, કે તેના દ્વારા પ્રિન્સિપાલને અભિનંદન આપવામાં આવ્યા. અહીં આપણો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યાં કેવી રીતે ઉપયોગ થાય જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ટાઈમ ઇન્ડિકેટેડ વર્ડ્સ એટલે કે સમયદર્શક શબ્દો અને એક્સરસાઇઝ છે એ કરીશું. અને મેં જે કાંઈ આ ગ્રામરનો ટોપિક ચલાવ્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ એ તમારે વિડીયો જોઈ અને તમારે ગ્રામરની ફેરબુકમાં લખવાનું છે, ન કે ખાલી વિડીયો જ જોવાનો છે. વિડીયો જોઈ અને તમારે તમારી ગ્રામરની ફેરબુકમાં બધા ટોપિક છે એ લખવાના છે, ખાલી વિડીયો જોવાનો નથી. અને લખી અને આપણા ગ્રુપમાં બતાવવાના, ગ્રુપમાં મોકલવાના છે ફોટો પાડી અને. એટલે ખાસ હજી બીજી વાર કહી દઉં કે મેં જે ટોપિક ચલાવ્યા એ તમારે તમારી ગ્રામરની ફેરબુકમાં લખવાના રહેશે.